આપણો તિરંગો આપણું અભિમાન 15 ઓગસ્ટને બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં હર ઘર તિરંગાને લઈને અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે આજે આપણે આવી ગયા છે મહેસાણામાં તો મહેસાણામાં હર ઘર તિરંગાને લઈને કેવા કાર્યક્રમો છે એના વિશે આપણે વાત કરીશું આજે આપણી સાથે છે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર એમની સાથે વાત કરીએ તો જે હર ઘર તિરંગાને લઈને જે કાર્યક્રમો યોજાવાના છે એના વિશે આપણે વાત કરીએ કે મહેસાણા જિલ્લામાં ખાસ કેવા કાર્યક્રમો છે। નમસ્તે બેન, એક તો આપની આ નવી ચેનલ ચાલુ થઈ છે ન્યૂ ભારત ન્યૂઝ, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના દ્વારા સમાચારો લોકોને મળે, સત્યથી નજીક અને સત્ય હોય એવા સમાચારો મળે એવી શુભકામનાઓ પાઠવું છું અને આપની ચેનલમાં ફાલે ફૂલે એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું। આપે પૂછ્યું તિરંગા યાત્રા, જ્યારે રાષ્ટ્ર આઝાદીનું પર્વ ઉજવી રહ્યો હોય, આ વખતે 80મું આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, એના પહેલાંના દિવસોમાં અમે શહેરના નાગરિકો સાથે મળી, લોકો જોડે મળી, સ્કૂલના બાળકો જોડે મળી, રિટાયર્ડ ફૌજીઓ જોડે મળી અને તિરંગા યાત્રાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં સર્વ સમાજના લોકો જોડાય અને શહેરના તમામ નાગરિકો જોડાય, જે તે વિસ્તારના મંડળના નાગરિકો જોડાય અને અમે આ યાત્રાઓ નીકાળી અને ઇન્ડિયા ફર્સ્ટ, રાષ્ટ્ર ફર્સ્ટ, નેશન ફર્સ્ટની જે આપણા પ્રધાનમંત્રીશ્રીની પોલિસી નીચે કામ કરે છે તે આપણે લોકોમાં રાષ્ટ્ર ભાવનાને પ્રબળ કરવા જઈ રહ્યા છીએ। અને લોકો પહેલાં આપણો ફ્લેગ એક્ટ એવું કહેતો હતો કે અમુક દિવસે જ ફરકાવી શકાય, અમુક જગ્યાએ જ ફરકાવી શકાય, એમાં પણ સુધારો કરી જ્યારે અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે એમાં નિયમો સુધારો કર્યો, એટલે અમે 11, 12 અને 13 આ 3 દિવસ મહેસાણા જિલ્લાના 18 મંડળો છે, એમાંથી 18 મંડળોમાં તિરંગા યાત્રાઓ યોજવાના છે। એમાં સૌને આહવાન કરી છે આપના માધ્યમથી કે આ તિરંગા યાત્રાઓમાં જોડાય અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું પ્રેમ, સંકલ્પ, રાષ્ટ્રનો વિકાસ થાય અને દેશ મજબૂત થાય અને એકતા વધે એના માટેની આ યાત્રાઓ છે। એમાં સૌ સમાજના સૌ આગેવાનો, બાળકો જોડાય, યુવાનો જોડાય, વૃદ્ધો જોડાય અને દરેક કોમના લોકો જોડાય એવી આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું। સાથે સાથે આ તિરંગા યાત્રામાં જોડાઈ અને દેશ માટે આપણે આપણા કર્તવ્ય અને કર્તવ્ય જે ફરજ જો છે આપણી એને પણ રહીએ। અત્યારે તમે જુઓ તો અધિકારોની વાત વધારે ચાલે છે પણ ફરજોની વાત કોઈ કરતું નથી, તો ફરજની પણ આપણે બધાએ વાત કરવી જોઈએ અને આપણી રાષ્ટ્રપતિની તમે સ્વચ્છ ભારતને રાખો, સ્વચ્છતામાં ધ્યાન આપો, વીજળી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ ના બગડે એના માટે કરો, વૃક્ષારોપણ કરો અને આ જ રીતે તમે રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરો એવી પણ અપીલ કરું છું। જી બિલકુલ, એટલે બહુ જ સરસ રીતે જે છે કે અલગ અલગ જિલ્લાઓમાં જે અલગ અલગ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે ત્યારે તમે પણ ચોક્કસથી જેવી રીતે કીધું એમ ફરજ સમજીને તિરંગા યાત્રામાં જોડાઓ। જય હિન્દ, જય ભારત। કેમેરામેન મનોજ ગોહિલ સાથે હું પલક ઠક્કર, ન્યૂ ભારત ન્યૂઝ, અમદાવાદ।